હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચાલો તો લેક્ચર નંબર 18ની શરૂઆત કરીશું અને આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરેલી તે પ્રમાણે આજે આપણે ફેરાડેના પ્રથમ નિયમ પર આધારિત અત્યાર સુધીની જે કંઈ પણ JEE નીટ લેવલની એક્ઝામોમાં જે કંઈ પણ સારી સારી કોમ્પિટિટિવ એક્ઝામોમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચનો આજે આપણે આ લેક્ચરની અંદર સોલ્વ કરીશું. ઓકે, તો પહેલાં તો સૌથી પહેલાં JEE 2015, IIT 2008, IIT 2007 એન્ડ JEE 2017 આ જે ક્વેશ્ચન્સ છે એ બધા ક્વેશ્ચન્સ લખી લો. વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરી અને શાંતિથી આ બધા ક્વેશ્ચન્સ લખી લો. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ક્વેશ્ચનને સોલ્વ કરીશું. હું હટી જાઉં છું, તમે વિડીયોને પોઝ કરીને આ બધા ક્વેશ્ચન્સ લખી લો. ચાલો લખી લો. ઓકે, તો લખાઈ ગયા હશે. શરૂ કરીએ આપણે. ચાલો, હવે હું આ જવા દઉં છું. માની લઉં છું કે તમે બધાએ આટલા ક્વેશ્ચન લખી લીધા હશે. અત્યાર સુધીના કોન્સેપ્ચ્યુઅલ જે કંઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે તેમાં આટલા ક્વેશ્ચન પૂછાયેલા છે. ચલો જવા દો, લખી દીધા હશે. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. આપણો લેક્ચર નંબર 18 છે આજનો આ. હવે આપણે આ ચેપ્ટરમાં એક જ ટોપિક બાકી છે જે એકચ્યુઅલી આપણા ગુજરાત બોર્ડના સિલેબસ મુજબ જે 70% સિલેબસ છે જે પૈકીનો આપણો એક જ ટોપિક બાકી છે. હવે આના પછી ફેરાડેનો બીજો નિયમ લઈશું અને એ પતશે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. તો શરૂ કરીએ છીએ આપણે લેક્ચર નંબર 18. શું કીધું છે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 2 ફેરાડે જેવો વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ તો કેથોડ ઉપર કેટલા ગ્રામ જેટલું કોપર મળશે? આ આપણો સવાલ છે. ક્લિયર છે? હા. તો કોપર સલ્ફેટ માટે અને અહીંયા કહી દીધેલું છે કે કેથોડ ઉપર કોપર મળે છે એવું આપણને કહી દીધું. કેટલા ગ્રામ મળે છે એ જ શોધવાનું છે આપણે. તો આપણે શું કરીએ, અહીંયા એકદમ લોલીપોપ સવાલ છે. કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખી દઈએ. હવે કેથોડ ઉપર કોપર મળી જ રહેલું છે એવું કહી દીધેલું છે એટલે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. Cu+2 Cu+2 ને કેટલા ઇલેક્ટ્રોનની ભૂખ છે? એકચ્યુઅલી +2 ચાર્જ છે એટલે એને 2 ઇલેક્ટ્રોન જોઈશે તો જ તે સામે 1 મોલ કોપરમાં રૂપાંતરિત થઈ શકશે. આ લખી દીધી મેં રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ. ઓકે, ચાલો હવે આ જગ્યા ઉપર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન છે એટલે એકચ્યુઅલી કેટલા ફેરાડે કહેવાય? 2 ફેરાડે કહેવાય. 2 ફેરાડે એટલે એકચ્યુઅલી જો કુલમ પૂછું તો 2 × 96,500 કુલમ છે એવું તમે બોલશો. ઓકે, તો 2 મોલ ઇલેક્ટ્રોન વડે 1 મોલ કોપર મળે છે. હા, 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય તો પણ 1 મોલ કોપર મળે છે એવું બોલી શકો. અને ક્યાં કદાચ 2 × 96,500 એટલે લગભગ 1,93,000 કુલમ વિદ્યુતનો જથ્થો હોય તો પણ 1 મોલ કોપર છે એવું તમે બોલી શકો છો. હા, અહીંયા શું કીધેલું છે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો કેથોડ ઉપર કેટલા ગ્રામ કોપર મળશે? 2 ફેરાડે જ છે આ. હા, તો 2 ફેરાડે 1 મોલ જેટલું કોપર મળી રહેલું છે. અહીંયા કંઈ કરવાની જરૂર જ નથી. 2 જ ફેરાડે કીધા છે. અહીંયા સીધું છે કે 2 ફેરાડે છે, 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે અને 2 ફેરાડે સામે તમને અહીંયા 1 મોલ જેટલું કોપર મળી રહેલું છે. હવે જો 1 મોલ જેટલું કોપર મળે તો મારે હવે જો વજન શોધવું હોય તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. જો 1 મોલ કોપર છે, 1 મોલ કોપરનું માસ કેટલું? કોપરનો મોલર માસ કેટલો? 1 મોલ કોપર છે તો કોપરનો મોલર માસ કેટલો? 63.5 ગ્રામ. પતી ગઈ વાત. 1 મોલ કોપર એટલે જો તેને તમે વજનમાં કન્વર્ટ કરો મોલ બરાબર વજન છેદમાં અણુભાર કરીને તો 63.5 આવશે. આવી ગયો આન્સર તમારો. અહીંયા આ છે આન્સર. 63.5 ગ્રામ જેટલું કોપર મળ્યું હશે. ઓકે, ચલો પતાવો. આ જ વસ્તુને તમે સમીકરણ વાપરીને પણ કરી શકો છો ભાઈ, એવું જરૂરી નથી. ચાલો
હવે તમારે આ એકદમ સીધી મેથડ થઈ ગઈ, લોજિકલ મેથડ થઈ ગઈ કે સીધું જ ખબર પડે છે. કદાચ કોઈને સમીકરણ પરથી કરવું છે તો મેં તમને એક સમીકરણ આપેલું છે કે મળતી નિપજનું વેઇટ બરાબર મળતી નિપજનું વેઇટ ઇઝ ઇક્વલ ટુ કેટલું, તો કે મળતી નિપજનું વેઇટ બરાબર, સૂત્ર યાદ કરો આપણું શું હતું, મળતી નિપજનું વેઇટ બરાબર Z ઇન્ટુ ક્યુ, આવું હતું. મળતી નિપજનું વેઇટ બરાબર Z ઇન્ટુ ક્યુ. ઓકે, Z શું હતું, તો કે Z બરાબર હતું તમારી પાસે અહીંયા, Z બરાબર હતું તમારી પાસે આ જગ્યા ઉપર કે ઇક્વિવેલન્ટ વેઇટ ના છેદમાં F ઇન્ટુ ક્યુની વેલ્યુ છે, એકચ્યુઅલી ક્યુની વેલ્યુ છે I ઇન્ટુ ટી, પણ અહીંયા ક્યુ જ રાખો ને, અહીંયા તમે ક્યુ જ રાખો ને, તમારું કામ થઈ જશે. ઓકે, હવે ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું, તો કે ઇક્વિવેલન્ટ વેઇટ એટલે અણુભાર, મોલર માસ, અણુભાર જોઈ લેજો, અણુભારના છેદમાં n ફેક્ટર, ઇક્વિવેલન્ટ વેઇટ એટલે અણુભારના છેદમાં n ફેક્ટર, હા, પાછું છેદમાં f તો છે જ, હા, અને ઇન્ટુ કેટલો ચાર્જ પસાર કરવાનો છે 2 ફેરાડે, તો ડાયરેક્ટ લખો ક્યુની વેલ્યુ 2 ફેરાડે, ક્યુની વેલ્યુ ડાયરેક્ટ લખી 2 ફેરાડે, હા. અણુભાર કેટલો, અણુભાર 63.5 છેદમાં કોપરની વાત ચાલે છે તો કોપર માટેનો n ફેક્ટર કેટલો, તો કે કોપરની ઉપર +2 હોય એટલે કોપર માટેનો n ફેક્ટર કેટલો 2 છેદમાં f ઇન્ટુ 2f. બોલો, હા, f થી f કેન્સલ, આ જગ્યા પર છેદમાં 2 છે, 2 થી 2 કેન્સલ થઈ જશે, બાકી રહેશે 63.5 ગ્રામ, તો પણ સીધો આન્સર આવે છે. જો કોઈને સમીકરણ ગમતું હોય તો સમીકરણથી, બાકી એકદમ લોજિકલ જ છે, ખાલી આ ઇક્વેશન પરથી જ બોલી શકો છો કે 2 ઇલેક્ટ્રોનની સામે 1 મોલ કોપર મળ્યું, તો 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, 2 ફેરાડેની સામે 1 મોલ કોપર મળે, 2 ફેરાડેની સામે 1 મોલ કોપર મળે, અને 1 મોલ કોપરનું મોલર માસ કેટલું હોય 63.5 ગ્રામ. પતી ગઈ વાત, ક્લિયર? તો એકદમ લોલીપોપ એક્ઝામ્પલ છે, પતાવો, ચલો શરૂ કરો. બીજા એક્ઝામ્પલ પર જઈશું. બીજો એક્ઝામ્પલ છે, મેં ફોટો પાડેલો છે. બીજો એક્ઝામ્પલ છે NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન 10 મિલી એમ્પિયર કરંટ વડે કરવાનું છે. ઓકે, 10 મિલી એમ્પિયર કરંટ વડે કરવાનું છે. તો હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય છે તેના માટે કેટલો ટાઈમ જોઈએ, આવું કંઈક કીધેલું છે. ઓકે, ચલો શરૂ કરીશું. લખ્યું આટલું કમ્પ્લીટ? ઓકે, આના પછીના એક્ઝામ્પલ ઉપર જઈશું. તમે રકમ લખેલી જ છે, સ્ટાર્ટિંગમાં મેં તમને રકમ લખવાની કીધેલી જ છે. ઓકે ને, ચાલો શું કીધું છે રકમમાં જુઓ. આના પછીનો એક્ઝામ્પલ જુઓ, શું કીધું છે રકમમાં, વાંચો. રકમમાં કીધું છે કંઈક કે NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન 10 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે કરવાનું છે. તો પહેલાં અહીંયા હું કરંટ લખી દઉં. I ઇઝ ઇક્વલ ટુ કેટલો, તો કે 10 મિલી એમ્પિયર. હા, મિલી એમ્પિયર છે. મિલી એમ્પિયર છે એટલે તરત જ તમે એક કામ કરો, એને એમ્પિયરમાં કન્વર્ટ કરી દો. તો 10 મિલી એમ્પિયર એટલે 10 ગુણ્યા 10⁻³ એમ્પિયર. જેવી રીતે મિલી લીટરના લીટર કેટલા હતા કે 10⁻⁻3, તો એવી રીતે મિલી એમ્પિયરના એમ્પિયર કેટલા ઇન્ટુ 10⁻⁻3. ઓકે, પ્રવાહ વડે કેટલા સમય સુધી કરીએ, તો અહીંયા તમારે ટાઈમ શોધવાનો છે ભાઈ, કે કેટલા સમય સુધી કરીશું, ટાઈમ કેટલો જોઈશે. ઓકે, કેથોડ ઉપર કેટલા મોલ હાઇડ્રોજન વાયુ મળે છે, તો કે કેથોડ ઉપર 0.01 મોલ હાઇડ્રોજન વાયુ જોઈએ છે. અહીંયા બતાવું, કેથોડ ઉપર મળતા H2 ના મોલ બરાબર જોઈએ છે, મળે છે 0.01 મોલ જેટલો હાઇડ્રોજન તમને કેથોડ ઉપર મળે છે. તો સવાલ કંઈક એવો છે કે તમે NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો છો કેટલા કરંટ વડે, તો કે આટલા કરંટ વડે, ત્યારે તમને કેથોડ ઉપર કંઈક આટલા મોલ હાઇડ્રોજન ગેસ મળે છે. સવાલ એ છે કે તમે કેટલા સમય સુધી વિદ્યુત વિભાજન કર્યું હશે, તમે કેટલા ટાઈમ સુધી આ કરંટ પસાર કર્યો હશે, ટાઈમ શોધવાનો છે. મળતી નિપજના પ્રમાણ તમને આપી દીધું અહીંયા કે આટલા મોલ હાઇડ્રોજન વાયુ મળે છે. મળતી નિપજનું પ્રમાણ અહીંયા આપી દીધું છે.
કેટલો કરંટ પસાર કર્યો છે તે આપી દીધું છે અને શોધવાનું છે કે કેટલા સમય સુધી કરંટ પસાર કર્યો હશે આ તમારે શોધવાનું છે. ઓકે, તો શું કરીશું? પહેલાં તો કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખીશું ભાઈ. હવે NaCl નું મંદ જલીય દ્રાવણ છે, NaCl નું મંદ જલીય દ્રાવણ છે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયામાં કોમ્પિટિશન થાય છે Na+ અને પાણી વચ્ચે, અને એમ પણ કહી દીધેલું છે ને કે કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે એટલે પાણીનું જ રિડક્શન થયું હશે ને. હા, તો પાણીના રિડક્શનનું સમીકરણ લખું H2O. H2O gives, હું 1 મોલ હાઇડ્રોજન વાયુ મળે તે રીતે સમીકરણ લખું તો ટ્વાઇસ H2O વત્તા મારે કરવું પડશે 2 ઇલેક્ટ્રોન્સ, તો સામે બનશે મારી પાસે 2OH માઇનસ વત્તા H2. અને હું એક H2O થી પણ કરી શકતે. જો એક H2O રાખતે તો અહીંયા 1 ઇલેક્ટ્રોન થતે અને જો 1 ઇલેક્ટ્રોન થતે તો અહીંયા 1/2 મોલ H2 મળતે. પણ હવે આપણે આ લખી દીધું, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો, તો અહીંયા તમને જોઈ શકો છો કે 1 મોલ હાઇડ્રોજન મળ્યો. 1 મોલ હાઇડ્રોજન, બરાબર ધ્યાનથી, 1 મોલ જેટલો હાઇડ્રોજન મળ્યો. હા, 1 મોલ જેટલો હાઇડ્રોજન મળે છે. અહીંયા જોઈ શકો છો તમે 1 મોલ તમને H2 મળે છે અને 1 મોલ હાઇડ્રોજન મેળવવા માટે તમારે એકચ્યુઅલી કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 2 મોલ ઇલેક્ટ્રોનની. હવે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે લખી શકું 2 ફેરાડે, લખી શકું 2 ફેરાડે. હા, 1 મોલ હાઇડ્રોજન મેળવવો છે તો એની સામે તમારે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે. 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે બોલો કે 2 ફેરાડે જોઈએ છે. 2 ફેરાડે જેટલો તમારે વિદ્યુતનો જથ્થો જોઈએ છે. હવે 2 ફેરાડેને કુલમમાં ફેરવવું હોય તો લખી શકો છો તમે અહીંયા કે 2 ગુણ્યા 96,500 કુલમ. 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે. તમારે કેટલો મોલ હાઇડ્રોજન જોઈતો હોય તો 1 મોલ જેટલો હાઇડ્રોજન મેળવવો હોય તો આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે. ક્લિયર આટલી વાત? હા, તો હવે હું સ્ટેપ લખીશ અહીંયા કે 1 મોલ હાઇડ્રોજન મેળવવા માટે 1 મોલ હાઇડ્રોજન મેળવવા માટે 2 ગુણ્યા 96,500 એટલે લગભગ 1,93,000 કુલમ. 1,93,000 કુલમ. આ બેનો ગુણાકાર કરશો એટલે આટલું આવશે. 1,93,000 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે જો 1 મોલ હાઇડ્રોજનની વાત કરતા હોઈએ તો. બટ એકચ્યુઅલી આપણને કેટલો મળી રહેલો છે? મળતા હાઇડ્રોજનના મોલ કેટલા છે? 0.01 મોલ છે. તો જો 1 મોલ માટે આટલા કુલમ તો માટે 0.01 મોલ હાઇડ્રોજન મેળવવો હોય તો તમારે કેટલા કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે? તો માટે અહીંયા તમારો Q આવશે, Q ફોર કુલમ. કેટલા કુલમ? તો કે 0.01 ગુણ્યા આટલા, 0.01 ગુણ્યા 1,93,000 કુલમ. 0.01 એટલે આમાંથી 2 0 ઓછા થઈ જશે તો 1930 કુલંબ આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડી હશે. ક્યારે? કે જ્યારે 0.01 મોલ જેટલો હાઇડ્રોજન મળતો હશે ત્યારે ટોટલ તમે કેટલો વીજભાર એટલે કે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો હશે? 1930 કુલંબ જેટલો. આ Q આની વેલ્યુ આવી ગઈ. ચાલો, પણ મારે તો ટાઈમ શોધવાનો છે તો મારી પાસે સૂત્ર છે ને ભાઈ. શું? તો કે Q इज इक्वल टू आई थी. कौन आई थी? मुझे क्या पता कौन आई थी. Q इक्वल टू आई थी. કોઈને કોઈ તો આવી હશે લાઈફમાં અત્યાર સુધી. Q બરાબર IT. તો Q બરાબર I ઇન્ટુ T. હવે સૂત્ર કરતાં બનાવું T ને? હા, તો જો T ને સૂત્ર કરતાં બનાવું તો Qના છેદમાં I. Qના છેદમાં I. Qની વેલ્યુ આવે છે કંઈક કેટલી? 1930 ડિવાઇડેડ બાય આઈની વેલ્યુ કેટલી છે ભાઈ? આઈની વેલ્યુ છે 10 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત. 10 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત. આ 0 કેન્સલ. 10⁻³ ઉપર ગયા એટલે 193 ગુણ્યા 10 ની +3 ઘાત થઈ જશે. -3 છે ઉપર જાય +3 ઘાત થઈ જશે. એક સ્ટેપ આમ ખસી જાઓ તો 19.3 ગુણ્યા 10 ની 4 ઘાત સેકન્ડ. આ તો છે ઓપ્શનમાં કોઈને કોઈ જગ્યા ઉપર. જોઈ લો તમારા જે કંઈ પણ રકમ લખેલી છે પહેલાં એ લખેલી રકમમાં કોઈને કોઈ જગ્યા પર તમારી પાસે આ છે, જોઈ લેજો.
રકમ જે લખેલી છે એ રકમમાં કોઈને કોઈ જગ્યા ઉપર તમારી પાસે આ ઓપ્શન છે, જોઈ લેજો. તો આ મેં તમને સ્ટાન્ડર્ડ પરંપરાગત મેથડથી મેં તમને એક્ઝામ્પલને કરાવવાની ટ્રાય કરી. સ્ટાન્ડર્ડ પરંપરાગત મેથડથી. હજુ આ એક્ઝામ્પલ શોર્ટમાં પણ થઈ શકે છે, હું બતાવું છું. પહેલાં આટલું કરી લો. ચલો બતાવો. ઓકે ભાઈ, તો ચાલો હવે આ જ એક્ઝામ્પલને કંઈક સર આટલું બધું નથી કરવું, અમારે જરા કંઈક શોર્ટકટ મેથડ બતાવો. ચાલો ભાઈ, શોર્ટકટ મેથડમાં સૂત્ર તમને આપેલું જ છે. શોર્ટકટ મેથડમાં તમને સૂત્ર આપેલું જ છે, જોઈ લો. તો શોર્ટકટ મેથડનું સૂત્ર શું છે? તો કે ભાઈ મળતી નિપજ, જે નિપજની વાત ચાલે છે, મળતી નિપજનું વેઇટ બરાબર ઝેડ ઇન્ટુ ક્યુ. ક્યુની વેલ્યુ મૂકી દઈએ. અહીંયા કરંટ છે, ટાઈમ શોધવાનો છે, એટલે ક્યુની વેલ્યુ લખી દઈએ. ક્યુની વેલ્યુ કેટલી છે? I ઇન્ટુ ટી. સો ડબલ્યુ બરાબર ઝેડ ઇન્ટુ I ઇન્ટુ ટી. ક્લિયર છે વાત? હા. હવે ડબલ્યુ એટલે મળતી નિપજનું વજન, એટલે કે અહીંયા વાત ચાલે છે હાઇડ્રોજન. તો મળતા હાઇડ્રોજનનું વજન કેટલું છે? તો તમને શું આપેલું છે? અહીંયા મોલ આપેલા છે. તમને અહીંયા આપેલા છે મોલ, 0.0 મોલ. હવે 0.0 મોલને તમે જો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર કરી દો તો તમને અહીંયા મળતી નિપજનું વજન મળી જશે. હા. કેટલા મોલ છે? તો કે 0.01 મોલ મળે છે એવું કીધું છે. તો વજન મારે શોધવું છે. તો વજન હાઇડ્રોજનનો અણુભાર કેટલો? H2 વાયુ છે, તો અણુભાર કેટલો? તેનો 2. 2ને અહીંયા ઉપર ગુણો એટલે 0.02 ગ્રામ જેટલો હાઇડ્રોજન થશે. તો અહીંયા ડબલ્યુની વેલ્યુ લખી દઉં, 0.02 ગ્રામ જેટલો હાઇડ્રોજન. ઓકે. હા. ઝેડ એટલે શું? ઝેડ એટલે તેનો ઇક્વિવેલન્ટ વેઇટના છેદમાં એફ. ઇક્વિવેલન્ટ વેઇટના છેદમાં એફ ઇન્ટુ આઈની વેલ્યુ છે 10 ઇન્ટુ 10⁻³ અને ઇન્ટુ ટાઈમ તમારે શોધવાનો છે. ચાલો એફની વેલ્યુ પણ મૂકી દઈશું આપણે. 0.02 ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો હાઇડ્રોજન માટેનો? અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો? તો ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલર વેઇટ એટલે કે અણુભારના છેદમાં એન ફેક્ટર. અણુભાર કેટલો હાઇડ્રોજનનો અણુભાર કેટલો? H2 છે. હા, H2ની વાત ચાલે છે. તો એક હાઇડ્રોજનનો એક, પણ H2ની વાત ચાલે છે એટલે 2. H2 વાયુની વાત ચાલે છે તો 2. એન ફેક્ટર કેટલો? કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? સમીકરણ લખ્યું તો 2 ઇલેક્ટ્રોન. તો 2/2 એટલે 1. તો H2 વાયુ માટેના ઇક્વિવેલન્ટ વેઇટની વેલ્યુ કેટલી? 1. એફની વેલ્યુ કેટલી? એફની વેલ્યુ 96,500 ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ ટી. હવે અહીંયા ટીને સૂત્ર કરતાં બનાવી દેજો એટલે જવાબ આવી જશે. અહીંયા તમે આ ટીને સૂત્ર કરતાં બનાવજો એટલે તમારો જે જવાબ છે આપણે આગળ લાવેલા અત્યારે એ જ જવાબ પાછો આવી જશે. ઓકે, કરજો. આ 0 થી 0 કેન્સલ કરજો અને સાદું રૂપ આપજો અને ટીની વેલ્યુ શોધજો. એટલે 19.3 ગુણ્યા 10ની સમથિંગ કેટલી ઘાત હતી ભાઈ? 4 ઘાત હતી. ઓકે, એવો જવાબ આવી જશે આ કરશો તો. ચલો પતાવો. આ તમે સિમ્પલ આટલું એક સૂત્ર મૂકીને પણ ડાયરેક્ટ આન્સર લાવી શકો છો. પતાવો, હટી જાઓ, પતાવો. ચાલો લખી લીધું હશે? હા. જઈએ થર્ડ એક્ઝામ્પલ ઉપર. ઓકે, થર્ડ એક્ઝામ્પલ ઉપર આગળ વધીશું. થર્ડ એક્ઝામ્પલમાં જુઓ શું કીધેલું છે. રકમ તો એકચ્યુઅલી મને પણ યાદ નથી. જુઓ થર્ડ એક્ઝામ્પલમાં શું કીધેલું છે, વાંચો રકમમાં. સો થર્ડ એક્ઝામ્પલ IIT 2007માં પૂછાઈ ગયેલો છે. 500 ml 4 મોલર NaCl નું જલીય દ્રાવણ. ઓકે, 500 ml જેટલું 4 મોલર NaCl નું દ્રાવણ છે આવું કીધેલું છે. ઓકે, સંપૂર્ણપણે કેથોડ ઉપર ક્લોરીનને નિક્ષેપિત કરવા માટે સંપૂર્ણપણે કેથોડ ઉપર ક્લોરીનને નિક્ષેપિત કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે?
સંપૂર્ણપણે કેથોડ ઉપર, હવે સુધારી લો જરાક, કેથોડ ઉપર શબ્દ નથી, સુધારી લેજો, રકમમાં સુધારી લો. કેથોડ ઉપર એવો શબ્દ ના હોવો જોઈએ. ક્લોરીન મળશે એનોડ ઉપર. સુધારી લો તો શબ્દ. રકમમાં કેથોડની જગ્યાએ એનોડ કરી દો. રકમમાં કેથોડની જગ્યાએ એનોડ કરી દો. ઓકે, કરી દીધું. રકમમાં કેથોડની જગ્યા પર એનોડ કરી દીધું. ઓકે, તો એનોડ ઉપર, હા, એનોડ ઉપર ક્લોરીન નિક્ષેપિત કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે, આવું કીધેલું છે. ઓકે, બરાબર, ધ્યાનથી. સંપૂર્ણપણે ક્લોરીનને નિક્ષેપિત કરવો છે એટલે કે દ્રાવણમાં રહેલો બધો જ ક્લોરીનને, દ્રાવણમાં જેટલો પણ ક્લોરીન રહેલો છે એ બધા જ ક્લોરીનને એનોડ ઉપર મેળવી દેવો છે. એટલે કે હવે દ્રાવણમાં બિલકુલ ક્લોરીન બાકી ન રહેવો જોઈએ. એવી રીતે કંઈક વિદ્યુત વિભાજન કરવું છે. સંપૂર્ણપણે દ્રાવણમાંથી બધો જ Cl માઇનસ, NaClનું દ્રાવણ છે એટલે બે આયનો હશે, એક Na પ્લસ અને બીજો Cl માઇનસ. તો દ્રાવણમાંથી બધા જ Cl માઇનસને એનોડની ઉપર નિક્ષેપિત કરી દેવો છે. તો પહેલાં તો એ જોવું પડે ને કે દ્રાવણમાં એકચ્યુઅલી Cl માઇનસ કેટલો છે. દ્રાવણમાં એકચ્યુઅલી કેટલો Cl માઇનસ છે. તો તમે કહેશો કે સર 4 મોલર સોલ્યુશન છે, હવે NaCl છે, એકચ્યુઅલી NaCl છે એટલે તેમાં Na પ્લસ હશે અને Cl માઇનસ હશે. સર 4 મોલર આપેલું જ છે ને, તો 4 મોલર NaCl હોય તો Na પ્લસ પણ 4 મોલર હોય અને Cl માઇનસ પણ 4 મોલર જ હોય ને સર. ઓકે ને, આવું છે ને? હા, ના ભાઈ, આવું નથી. કેમ નથી? 4 મોલર એટલે શું? મોલર શબ્દનો અર્થ શું થયો? મોલારિટી મીન્સ શું? તો કે મોલ પ્રતિ લીટર. જો 1 લીટર દ્રાવણ હશે ને NaClનું, જો તમારી પાસે 4 મોલર સાંદ્રતા ધરાવતું 1 લીટર દ્રાવણ હશે ને, 1 લીટર દ્રાવણ, તો 1 લીટર દ્રાવણમાં NaClના મોલ બરાબર 4 મોલ હશે, 4 મોલ હશે, 4 મોલ હશે. Na પ્લસના પણ 4 મોલ હશે અને Cl માઇનસના પણ 4 મોલ હશે. મોલર શબ્દનો અર્થ થયો મોલ પ્રતિ લીટર. તો જો 1 લીટર દ્રાવણ અહીંયા એવું કીધું હોતે, 1 લીટર દ્રાવણ એવું કીધું હોતે તો આ બધાના 4 મોલ હોતે. પણ અહીંયા તો કીધું છે 500 ml. અહીંયા તો કીધું છે 500 ml. સમજ પડે છે? તો 500 ml માટે શું કરીશું આપણે? તો કે મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે, 1000 ml માં રહેલા મોલ ને જ આપણે મોલારિટી કહીએ છીએ. 1000 ml માં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ છે જેને આપણે મોલારિટી કહીએ છીએ. તો 1000 ml માં રહેલા મોલ બરાબર મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે 4 મોલર સોલ્યુશન છે એટલે 1000 ml દ્રાવણમાં રહેલા મોલ બરાબર કેટલા? તો કે ભાઈ 4 મોલ. કોના? NaClના એટલે કે Na પ્લસના પણ અને Cl માઇનસના પણ, ધન આયનના પણ અને ઋણ આયનના પણ. 1000 ml માં આટલા મોલ મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે. જો 1000 ml માં આટલા મોલ, જો 1000 ml માં આટલા મોલ, તો 500 ml માં કેટલા મોલ? 1000 ml માં આટલા મોલ, તો 500 ml માં રહેલા મોલ બરાબર કેટલા? તો માટે શું કરીશું? 500 ગુણ્યા 4 ભાગ્યા 1000. 0 થી 0 કેન્સલ, 0 થી 0 કેન્સલ. ઓકે, 5 ચોક 20/10 એટલે પાછું 1 0 કેન્સલ. એટલે 2 મોલ એકચ્યુઅલી NaClનું પ્રમાણ છે. એકચ્યુઅલી 500 ml દ્રાવણમાં NaClનું પ્રમાણ કેટલું છે? 2 મોલ જેટલું છે. સમજ પડે છે? જો તેની સાંદ્રતા 4 મોલર છે તો 500 ml દ્રાવણમાં રહેલા NaClના મોલ કેટલા હશે? 2 મોલ હશે. જો તેની સાંદ્રતા 4 મોલર હશે તો તેની અંદર રહેલા NaClના મોલ કેટલા હશે? 2 મોલ હશે. કેટલા દ્રાવણમાં? 500 ml દ્રાવણમાં. ક્લિયર? પહેલાં તો આટલી વાત. હા, એટલે હવે અહીંયા આપણે શું લખીશું કે ભાઈ NaCl છે તો જે દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું છે એ દ્રાવણમાં એકચ્યુઅલી NaClના મોલ કેટલા છે? તો કે NaClના મોલ છે 2 મોલ. તો Na પ્લસના પણ કેટલા છે? 2 મોલ. તો Cl માઇનસના પણ કેટલા છે? 2 મોલ. હવે જે વાત કરવાની છે તે આની કરવાની છે, Cl માઇનસની કરવાની છે. જે વાત કરવાની છે તે Cl માઇનસની કરવાની છે. તો NaClમાં રહેલા Cl માઇનસના મોલ કેટલા છે? 2 મોલ છે.
હવે આ બે મોલ જેટલા Cl માઇનસનું શું કરી દેવું છે આપણે? આ જગ્યા ઉપર બે મોલ જેટલા Cl માઇનસનું શું કરી દેવું છે આપણે? સંપૂર્ણપણે નિક્ષેપિત કરી દેવું છે. તો કેથોડનું સમીકરણ લખીએ. કેથોડનું સમીકરણ સોરી રકમ સુધારી ને, કેથોડ નથી, રકમમાં ભૂલ છે. આ જગ્યા પર એનોડ મેં તમને કરાવડાવ્યું. તો એનોડનું સમીકરણ લખીએ. એનોડનું સમીકરણ લખીએ. એનોડ ઉપર Cl માઇનસ માંથી 2 મોલ Cl માઇનસ લઉં તો Cl2 બને. આ દરમિયાન 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. 2 Cl માઇનસમાંથી Cl2 બને. આ દરમિયાન 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. કેમ અહીંયા મેં 2 Cl લખ્યા? કેમ કે સંપૂર્ણપણે મારે કરવું છે. અંદર હાજર બી 2 મોલ જેટલા છે. તો 2 મોલ Cl માઇનસ 2 મોલ Cl માઇનસમાંથી Cl2 માં રૂપાંતરિત થઈ જાય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. તો કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે? તો કે 2 ફેરાડે જેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. સમજ પડે છે? 2 ફેરાડે જેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. આ તમારો આન્સર છે. એકદમ લોલીપોપ જેવો ક્વેશ્ચન, પણ લોજિકલી એને સમજવાનો જરૂરી છે. નહીં તો તમે અહીંયા શું કરી દેતે? આ જગ્યા પર તમને જો ના ખબર હોતે, જો તમને આ કોન્સેપ્ટ ના ખબર હોતે તો મોસ્ટ પ્રોબેબલી સ્ટુડન્ટ શું કરી દેતે કે 4 મોલર NaCl આપેલું છે, 4 મોલર NaCl આપેલું છે એટલે આના 4 મોલ છે, આના 4 મોલ છે એટલે આના પણ 4 મોલ છે, આના 4 મોલ છે તો આના પણ 4 મોલ છે. તો હવે તમે શું લખતે સમીકરણમાં કે તમારે 4 મોલ Cl માઇનસ વાપરવાનો છે? તમે આમ લખતે 4 વખત Cl માઇનસ gives twice Cl2 2 દુ 4 અને 4 ઇલેક્ટ્રોનને છૂટા કરતે. તો જેથી તમે જવાબ શું આપતે અહીંયા આ જગ્યા પર કે 4 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. ઓકે, પણ 4 મોલર એટલે તો પ્રતિ લિટરે આટલા મોલ છે, પણ અહીંયા તો 500 ml જ છે. તો જો 1 લિટરમાં 4 મોલ જેટલો હાજર તો 500 ml માં તો અડધા ને, એટલે 2 મોલ જ થાય. ક્લિયર? તો આ રીતે કરતે તો ખોટું પડતે. જો આ રીતે કરતે તો ખોટું પડતે. બરાબર છે? ખરો આન્સર છે 2 ફેરાડે. પતાવો. સરસ સવાલ છે, પતાવો. ચાલો, પૂરું? ક્લિયર? જઈએ આના પછીનો એક્ઝામ્પલ નંબર 4. જો મેં તમને કીધેલું છે કે જે કંઈ પણ આપણો ગુજરાત બોર્ડનો 70% સિલેબસ છે, જે 70% સિલેબસ આપણે ચલાવીએ છીએ અત્યારે હાલમાં, એમાં હું તમને એક પણ વસ્તુ, પછી એ JEE હોય કે મેન્સ હોય કે એડવાન્સ હોય કે IIT લેવલ હોય, કંઈ પણ બાકી નહીં રહેવા દો. બરાબર? તો મારી સાથે સાથે આ બધા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લો એટલે તમને હવે આ ઇલેક્ટ્રોલિસિસની અંદર કોઈ પાછળ પાડી શકે એમ નહીં. ગમે તેવો ક્વેશ્ચન આવી જાય ને બધા જ કોન્સેપ્ટને એકદમ જ ક્લિયર કરી દો. જઈએ આગળ. JEE 2017 પીગાળેલા AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ, પીગાળેલા AlCl3. હવે પીગાળેલો AlCl3 એટલે આની પાસે છે એલ્યુમિનિયમ +3 અને 3 વખત Cl માઇનસ. ઓકે, પીગાળેલા AlCl3 ના દ્રાવણમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ લખી દઉં. આઈની વેલ્યુ છે 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ અને ટાઈમ પણ આપેલો છે કંઈક 1 કલાક સુધી. 1 કલાક એટલે 3600 સેકન્ડ. ખબર જ હશે ને? હા, 1 કલાક સુધી પસાર કરવામાં આવે. અને જો કોષની ક્ષમતા 50% હોય તો કેથોડ ઉપર કેટલા ગ્રામ જેટલો એલ્યુમિનિયમ મળે? હવે કોષની ક્ષમતા સમજી લેજો. આ એક નવી વસ્તુ આવી કે જે કંઈ પણ આપણે ઇલેક્ટ્રોલિસિસ કરીએ છીએ, આપણે જે વિદ્યુત વિભાજન કરીએ છીએ એ વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા અહીંયા 50% છે એવું કીધેલું છે. આ એક નવો કોન્સેપ્ટ આવ્યો. એ વાત આપણે છેલ્લે કરીશું. આપણે કોઈ પણ એક્ઝામ્પલ કરીએ છીએ જ્યાં સુધી આપણને કંઈક અલગથી કહેવામાં નથી આવતું કે કોષની ક્ષમતા 80% છે કે કોષની ક્ષમતા 90% છે કે કોષની ક્ષમતા 75% છે, એવું જ્યાં સુધી આપણને કશું કહેવામાં નથી આવતું ત્યાં સુધી આપણે એવું સમજીને ચાલીએ છીએ કે કોષની ક્ષમતા 100% છે.
આપણે એવું સમજીને ચાલીએ છીએ કે કોષની ક્ષમતા 100% છે, આપણે એવું સમજીને ચાલીએ છીએ. તો અત્યાર સુધીના જે કંઈ પણ એક્ઝામ્પલ કર્યા ઉદાહરણના કે ચોપડીના સ્વાધ્યાયના કે અત્યારે પણ મેં તમને કરાવ્યા, એ બધા જ એક્ઝામ્પલમાં આપણે શું માનીને ચાલેલા છે કે કોષની ક્ષમતા 100% છે, કેમ કે આપણને અલગથી કશું રકમમાં કીધું નથી. તો હવે અહીંયા કીધું કે કોષની ક્ષમતા 50% છે. આ વખતે શું કરવાનું એ હું તમને છેલ્લે કહું છું, પણ આપણે તો અત્યારે પણ આ દાખલો એવી રીતે જ કરીશું. અત્યારે પણ આ દાખલો આપણે પહેલાં તો એવું જ સમજીને કરીશું કે આપણી કોષની ક્ષમતા 100% છે. અત્યારે ભૂલી જાઓ, આ કોષની ક્ષમતા 50% છે આવો શબ્દ જે રકમમાં આપેલો છે એવું અત્યારે ભૂલી જાઓ, અને એ શબ્દને અત્યારે ભૂલી જાઓ અને પછી દાખલો ગણો અને જુઓ કે કેટલો જવાબ આવે છે. અત્યારે એ ભૂલી જ જાઓ કે કોષની ક્ષમતા 50% છે, એવો કોઈ શબ્દ રકમમાં છે એવું તમે ભૂલી જાઓ અને દાખલો ગણવાની શરૂઆત કરીશું આપણે. ઓકે, તો એ સિમ્પલ મેથડ છે કે પીગાળેલા એલ્યુમિનિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાનું છે અને કેથોડ ઉપર એલ્યુમિનિયમ મળે છે એવું કહી દીધું છે. તો આપણે કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખીશું. કેથોડની પ્રક્રિયાના સમીકરણમાં આપણે એલ્યુમિનિયમ +3 ને એકચ્યુઅલી કેટલા ઇલેક્ટ્રોનની ભૂખ હોય તો કે +3 છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભૂખ હોય તો સામે તે એલ્યુમિનિયમમાં ફેરવાય, 1 મોલ એલ્યુમિનિયમ બને. એલ્યુમિનિયમ +3 ને જો 3 મોલ ઇલેક્ટ્રોન આપી દઈએ તો સામે 1 મોલ જેટલી એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય. ક્લિયર છે આટલી વાત? હા, આટલી વાત આપણી પાસે ક્લિયર છે. શું કીધેલું છે બીજું? હા, તો આટલા સમય સુધી કરવાનું છે. તો પહેલાં મારી વાત સમજી લો. પહેલાં તો આ જગ્યા ઉપર જે છે તે આ જગ્યા ઉપર 3 ઇલેક્ટ્રોન, આ જગ્યા ઉપર 3 ઇલેક્ટ્રોન. આને પરંપરાગત રીતે બી કરી શકો છો અથવા મારી રીતે પણ કરી શકો છો. હું બંને રીતે બતાવી દઉં. ઓકે, 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 ફેરાડે છે. 3 ફેરાડે છે એટલે 3 × 96500 કુલમ છે. આટલી વાત સમજી શકો છો. તો 3 × 96500 કુલમ, 3 × 96500 કુલમની ઉપર, 3 × 96500 કુલમની ઉપર તમને 1 મોલ જેટલી એલ્યુમિનિયમ મળે છે. 1 મોલ જેટલી એલ્યુમિનિયમ મળે છે એટલે બોલો એલ્યુમિનિયમનો મોલર માસ કેટલો? 27 ગ્રામ જેટલું એલ્યુમિનિયમ મળે છે. એલ્યુમિનિયમનો મોલર માસ 27 અણુભાર. તો 3 મોલ ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે, 3 ફેરાડે એટલે 3 × 96500 કુલમ. 3 × 96500 કુલમ ઉપર તમને 1 મોલ એલ્યુમિનિયમ મળે છે. 1 મોલ એલ્યુમિનિયમ એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. તો સ્ટેપ બનાવી શકો છો કે 3 × 96500, 3 × 96500 કેટલા કરી નાખો ને ભાઈ કેલ્ક્યુલેટરની ઉપર. 3 × 96500 કેટલા? 2,89,500. ઓકે, 2,89,500 કુલમ વિદ્યુતના જથ્થાની સામે તમને 27 ગ્રામ જેટલી એલ્યુમિનિયમ મળે છે. આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન પરથી આપણે આવું લખ્યું, એની તત્વયોગમિતિ પરથી આપણે એવું લખ્યું, એની સ્ટોક્યોમેટ્રી એવું કહે છે, આ રિએક્શનની સ્ટોક્યોમેટ્રી આવું કહે છે. તો હવે એકચ્યુઅલી તમે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો છો ભાઈ? તો Q = I × T. કેટલો કરંટ પસાર કરો છો? 2 એમ્પિયર જેટલો. કેટલા સમય સુધી પસાર કરો છો? 3600 સેકન્ડ સુધી. તો 36 × 2 35 દુ 70 ને 36 એટલે 72 અને 7200 કુલમ્બ. તમે 7200 કુલમ જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો છો. 2,89,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરતા 27 ગ્રામ જેટલી એલ્યુમિનિયમ મળી શકે એમ છે. તો કેટલા? 7200 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા ગ્રામ એલ્યુમિનિયમ મળી શકે એમ છે? કેટલા ગ્રામ એલ્યુમિનિયમ મળી શકે એમ છે? તો શું કરીશું આપણે? 7200 × 27 / 2,89,500. ચલો કરો. શું આવશે? 7200 × 27 / 2,89,500. 0.67 સમથિંગ આવશે. 0.67 ગ્રામ જેટલી એલ્યુમિનિયમ આવશે. ઓકે, 0.67 કે ઓપ્શનમાં જુઓ તો શું હતું? ઓપ્શનમાં શું હતું ભાઈ? ઓપ્શનમાં 0.66 છે. તો માની લો ને અહીંયા હવે 67 લખું કે 66 લખું. ઓકે, 0.66 ગ્રામ જેટલી એલ્યુમિનિયમ મળશે. ઓકે,
આ તમારો જવાબ, આ તમારો જવાબ. અહીંયા જો સિમ્પલ કશું ના કીધું હોતે, જો રકમમાં કશું ના કીધું હોતે બીજું, તો તમારો આ ફાઇનલ જવાબ હતો. પણ અહીંયા એવું કીધું કે કોષની ક્ષમતા તમારી 65% છે. તમારા કોષની ક્ષમતા 50% છે. આપણે તો શું સમજીને કર્યું અત્યાર સુધી, જ્યારે કશું નથી કીધું ત્યારે, કે ભાઈ કોષની ક્ષમતા 100% છે. આ સમજીને આપણે દાખલો ગણી કાઢ્યો ને અત્યાર સુધી આપણે આવું જ કરેલું છે. પણ જ્યારે આવું અલગથી કહે ને કે ભાઈ કોષની ક્ષમતા 70% છે કે કોષની ક્ષમતા 80% છે, ત્યારે શું કરવાનું? તો તે વખતે સમજો, તે વખતે એકચ્યુઅલી સમજો કે શું કરવાનું. આપણે જે આ જવાબ લાવીએ છીએ તે કેટલા ટકા ક્ષમતા ઉપર લાવીએ છીએ? 100% ઉપર. આપણે લાવેલા દરેક જવાબ આપણે 100% ક્ષમતા ઉપર લાવીએ છીએ. તો આપણે એક સ્ટેપ બનાવીશું કે 100% ક્ષમતા ઉપર કેટલી નિપજ મળે? તો કે 0.66 ગ્રામ જેટલી નિપજ મળે છે. જો 100% ક્ષમતા હોય તો 0.66 ગ્રામ જેટલી નિપજ મળે, તો 50%ની ક્ષમતા હોય કોષની તો કેટલી નિપજ મળે? આવી રીતે કંઈ પણ કીધું હોય ને કે કોષની ક્ષમતા 80% છે, તો પાછું 100% આટલી નિપજ મળે, તો 80% કેટલી નિપજ મળે? કોષની ક્ષમતા 90% છે એવું કહી દીધું, 100% આટલી નિપજ મળે, તો 90% કેટલી નિપજ મળે? વગેરે વગેરે. ચાલો, તો શું થશે? 50 ગુણ્યા 0.66 ના છેદમાં 100, આવું થશે ને? એટલે 50 દુ 100. ઓકે, એટલે 0.66 ભાગ્યા 2, તો રિયલ આન્સર છે 0.33 ગ્રામ જેટલો એલ્યુમિનિયમ મળે. 100% ક્ષમતા ઉપર 0.66 ગ્રામ નિપજ મળતી હતી, પણ કોષની ક્ષમતા જો 50% છે તો નિપજ 0.33 ગ્રામ જેટલો એલ્યુમિનિયમ મળતો. ખરો જવાબ છે 0.33 ગ્રામ. ક્લિયર આ વાત? સમજ પડી ગઈ? હા, ઓકે, સમજી ગયા? ચાલો, તો આ પરંપરાગત રીતે કરાયું. આ જ વસ્તુને તમે પેલા સૂત્ર વાપરીને પણ કરી શકો છો કે W = ZIT, W = Z × I × T. આ સૂત્ર પરથી પણ તમે કરી શકો છો. ઓકે, કરી જોજો. એ સૂત્ર પરથી પણ આ જ જવાબ આવશે. તમારો પહેલા જવાબ કેટલો આવશે? 0.66. તમે સૂત્ર મૂકશો W = Z × I × T. હવે I અને T ની વેલ્યુ તો ચલો હું કરીને બતાવી દઉં. ચલો પતાવો, હું કરીને બતાવી દઉં. ચલો પતાવો. પતાવ્યું? ઓકે, લખી લીધું? હા, જો હવે હું તમને કરીને બતાવી દઉં એકચ્યુઅલી શું છે તે. તો તમે સૂત્ર મૂકશો કે W = Z × I × T. આવું સૂત્ર મૂકશો. Z એ શું છે? તો Z છે ઇક્વિવેલન્ટ વેઇટ ના છેદમાં F × I × T. ઇક્વિવેલન્ટ વેઇટને સાઈડ ઉપર શોધી કાઢીએ. ઇક્વિવેલન્ટ વેઇટ કોના માટેનો? ઇક્વિવેલન્ટ વેઇટ એલ્યુમિનિયમ માટેનો. તો એલ્યુમિનિયમ માટેનો અણુભાર કેટલો? ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્યભાર. તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં તેનો n ફેક્ટર. એલ્યુમિનિયમનો અણુભાર કેટલો? 27. તેનો n ફેક્ટર કેટલો? કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે 1 મોલ એલ્યુમિનિયમ માટે? 3 ઇલેક્ટ્રોન. તો ડિવાઈડ બાય 3. 27 / 3. 27 ભાગ્યા 3 કેટલા ભાઈ? મેથ્સ થોડું કાચું છે આપણું. 27 ભાગ્યા 3 49 27. એ પણ હું કેલ્સી પર કરું છું. ચાલો, ઓકે, 9. તો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો આવ્યો? ઇક્વિવેલન્ટ વેઇટ 9 ના છેદમાં એફની વેલ્યુ કેટલી? એફની વેલ્યુ 96500. 96500 ઇન્ટુ આઈની વેલ્યુ કેટલી? આઈની વેલ્યુ 2 એમ્પિયર. ટાઈમ કેટલો? 3600. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. 9 × 2 × 36 ભાગ્યા 965. 9 × 2 × 36, 9 × 2 × 36 ભાગ્યા 965. 0.66 આવી ગયો ડાયરેક્ટ જવાબ. 0.66 ગ્રામ એલ્યુમિનિયમ વેઇટ ઇઝ ઇક્વલ ટુ. પણ આ ક્યારે? કોષની ક્ષમતા 100% હોય ત્યારે. પાછું આ સ્ટેપ તો છે જ કે 100% એ 0.66, તો 50% એ કેટલા? 0.33. લો, આ સિમ્પલ એક સ્ટેપમાં. ઓકે, પતાવો, હટી જાઓ, પતાવો. ચાલો, તો અત્યાર સુધીની એક્ઝામોમાં જે પૂછાયા છે તે તમને બતાવ્યા.
એક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયેલો છે. હવે યર અહીંયા છે ને, યર હું લખવાનું ભૂલી ગયો છું મટીરિયલ બનાવતી વખતે, તો યર મને નથી ખબર, પણ નીટ મેં લખેલું છે મારા મટીરિયલમાં. તો નીટમાં પૂછાઈ ગયેલો છે આ એક ક્વેશ્ચન જે લખું છું તે. અહીંયા મારાથી યર નથી લખાયું, તો નીટમાં પૂછાયેલો છે. મતલબમાં ક્વેશ્ચન આવો છે, એક ફેરાડે વિદ્યુતના જથ્થા વડે પ્રાપ્ત થતી નીપજ નું પ્રમાણ, નીપજનું પ્રમાણ ડેશ 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 ડેશ. ઓપ્શન છે 1 મોલ જેટલું હોય, 1 મોલ જેટલું હોય. ઓપ્શન નંબર બી 1 ગ્રામ જેટલું હોય. ઓપ્શન નંબર સી 1 ગ્રામ ઇક્વિવેલેન્ટ, ગ્રામ તુલ્યાંક ઇક્વિવેલેન્ટ જેટલું હોય. એકચ્યુઅલી ઇંગ્લિશમાં છે, જ્યારે નીટની એક્ઝામ ઇંગ્લિશમાં લેવાતી હતી, હું તમને ટ્રાન્સલેટ કરીને બતાવું છું. 1 ગ્રામ તુલ્યાંક જેટલું હોય. અથવા ઓપ્શન નંબર ડી 1 AMU જેટલું હોય. કોઈ પણ પદાર્થનું તમે જ્યારે કોઈ પણ પદાર્થનું તમે જ્યારે 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે વિદ્યુત વિભાજન કરો. 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે જ્યારે વિદ્યુત વિભાજન કરો ત્યારે સામે જે નીપજ મળે, કોઈ પણ પદાર્થના 1 ફેરાડ, કોઈ પણ પદાર્થનું વિદ્યુત વિભાજન તમે 1 ફેરાડે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન વડે કરો તો સામે જે નીપજ મળે તે સામે મળતી નીપજનું પ્રમાણ શું તે નીપજના 1 મોલ જેટલું હોય? શું તે નીપજના 1 ગ્રામ જેટલું હોય? 1 મોલ નીપજ મળતી હશે સામે, 1 ગ્રામ નીપજ મળતી હશે સામે, 1 ગ્રામ તુલ્યાંક જેટલી નીપજ મળતી હશે સામે, કે 1 એટોમિક માસ યુનિટ જેટલી નીપજ મળતી હશે સામે. મળતી નીપજનું પ્રમાણ આ 4માંથી શું છે? નીટમાં પૂછાઈ ગયેલો છે. જવાબ આપો. આ જવાબ એ જ આપી શકશે કે જે અત્યાર સુધીના બધા જ ટોપિકને એકદમ કોન્સેપ્ચ્યુઅલ મેથડ ઉપર શીખા હશો તો. મેં જે વચ્ચે કીધેલું કે ગ્રામ તુલ્યાંક કે ગ્રામ તુલ્યભારવાળો જે વિડીયોઝ છે એ પણ એકવાર જૂના વિડીયો જોઈ લેજો. જેને બરાબર ધ્યાનથી જોયા હશે તે જ આનો સાચો જવાબ આપી શકશે. આઈ ચેલેન્જ યુ કે તમે આનો મને સાચો જવાબ આપો. આ તમારું હોમવર્ક છે અને કારણ સહિત આપજો. પછી ખાલી આ જવાબ છે એવું ખાલી મોકલી નહીં દેતા. જે કંઈ પણ જવાબ આપો મારે એની સાથે કારણ જોઈએ. ખોટો તો ખોટો જવાબ આપો, પણ એનું પણ કારણ કહો. ઓકે, તો કારણ સાથે મને જવાબ આપજો. આ તમારું હોમવર્ક છે. ને અહીંયા આપણે ફેરાડેના પ્રથમ નિયમને બધી જ મેથડોથી પૂરો કરી દીધો છે. હવે બાકી છે ફેરાડેનો નેક્સ્ટ ટોપિક ચાલુ થશે. ફેરાડેના બીજા નિયમથી આપણે સ્ટાર્ટ કરીશું અને ચેપ્ટરને પૂરું પણ કરીશું. ઓકે, તો મળીએ. ચાલો.